રાંધણછઠનો આ દિવસ એ અગ્નિદેવતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે, કારણ કે અગ્નિદેવતા એ આપણા ઘરના જાગ્રત દેવ છે, જે રોજ તપી આપણને સાત્વિક આહાર આપે છે, આપણા ઘરના સભ્યોને પોષણ આપે છે. આમ અગ્નિદેવતાનું ઋણ ચૂકવવાનો દિવસ એટલે રાંધણછઠ. આમ પૂજા કર્યા પછી તેમાં આંબાનો રોપ મૂકવામાં આવે છે. તેની પાછળની એવી ભાવના રહેલી છે કે આમ્ર વૃક્ષમાં જેવી શીતળતા છે તેવી શીતળતા મારી રસોઈમાં હર હંમેશા આવતી રહે, અને આંબાના ફળમાં જેવી મીઠાશ છે તેવી મીઠાશ સદાય મારી રસોઈમાં મહેકતી રહે, મારી રસોઈમાં બની રહે. આમ ચૂલો ઠાર્યા બાદ અગ્નિદેવની પૂજા કરી પ્રાર્થના કરવામાં આવે છે કે હે અગ્નિદેવ, જન્મથી મરણ સુધી હર હંમેશા અમારી રક્ષા કરી અમારું કલ્યાણ કરજો, તેમજ તમારી કૃપા થકી સાત્વિક ભોજન આપી અમને સંતુષ્ટ કરજો. આ રીતે ચૂલો ઠાર્યા બાદ અગ્નિદેવની પૂજા કરી